નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લુણાવાડા તાલુકાના કોઠંબા ગામે બે જૂથો વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે। મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં 5 આરોપીની કરી ધરપકડ। રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા સઘન તપાસ કરી 5 આરોપીને પકડી પાડ્યા। 5 આરોપી પૈકી એક યુવક સગીર હોવાનું જાણવા મળ્યું છે। હિન્દુ અને મુસ્લિમ યુવક વચ્ચેની થયેલી જૂથ અથડામણ વચ્ચે પોલીસ કરાવી મધ્યસ્થી। રાત્રિ દરમિયાન બે કોમના અગ્રણીઓને બોલાવી શાંતિ સમિતિની બેઠક યોજાઈ। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોઠંબા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી, મહીસાગર। આજરોજ કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠંબા ટાઉનમાં હેન્ડ્સ ફ્રી ચેન્જ કરવાની બાબતમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે એક નાનકડો ઝઘડો થયો હતો, જેના બાબતે સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થયેલ હતો। મહીસાગર જિલ્લા પોલીસે આ ઘટનાની ગંભીરતાને જોઈને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે અને 5 આરોપીઓ હાલ લોકઅપમાં છે। એના સિવાય બે કોમ વચ્ચે જે ગેરસમજ થઈ હતી એને દૂર કરવા માટે શાંતિ સમિતિની મિટિંગ અત્યારે રાખવામાં આવી છે અને બંને કોમ વચ્ચે સુલહ જળવાઈ રહે એના માટેના પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા છે। હાલમાં કોઠંબા ટાઉન વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે। કોઠંબા પોલીસ સ્ટેશનમાં સાહેબની અધ્યક્ષતામાં જે શાંતિ સમિતિની જે મિટિંગ મળી છે એમાં બે કોમ વચ્ચેનું કંઈક જે ઇસ્યુઝ જે સપાટી પર જે દેખાતો હતો જે સોશિયલ મીડિયામાં જે વાસ્તવમાં તદ્દન ખોટો છે, એવું કોઈ પ્રકારનું અહીંયા એટમોસ્ફિયર ઢોળાયું પણ નથી અને બધા બે કોમ વચ્ચે બધા સુલેહથી શાંતિથી બધું ઓકે છે, કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા નથી। સાહેબશ્રીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ મળી, એમાં બે કોમ વચ્ચે જે બનાવ બનેલો એ બાબત માટે મિટિંગ થઈ। એમાં અત્યારે હાલમાં ગામમાં સંપૂર્ણ શાંતિ છે અને હાલ કોઈ અનિચ્છનીય બનાવ બને એવું છે નહીં।